તો જો હાઈકોર્ટે વિશેષ કોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો છે। હાઈકોર્ટે આ જે કેસ છે તેમાં વિશેષ કોર્ટે જે ચુકાદો આપ્યો હતો તે યથાવત રાખ્યો છે। સિરિયલ બ્લાસ્ટના આરોપીની ફાંસીની સજા યથાવત। હાઈકોર્ટે વિશેષ કોર્ટે જે ચુકાદો આપ્યો હતો તેનું મૂલ્યાંકન કર્યું અને ચુકાદો હવે યથાવત રાખ્યો છે। સિરિયલ બ્લાસ્ટના જે આરોપીઓ છે તેમની ફાંસીની સજા યથાવત રાખી છે। જે વિશેષ કોર્ટે ચુકાદો આપ્યો હતો તેનું મૂલ્યાંકન કર્યું અને ડે ટુ ડે તેને સાંભળવામાં આવ્યો અને ત્યાર પછી એ ચુકાદો છે યથાવત રાખવામાં આવ્યો છે। સિરિયલ બ્લાસ્ટના દોષિતોની ફાંસીની સજા યથાવત રાખવામાં આવી છે। 2008નો સિરિયલ બ્લાસ્ટ કેસ અલગ અલગ જગ્યાઓ પર બ્લાસ્ટ થયા હતા, તેમાં 38 લોકો દોષિત ઠેર્યા હતા, તેમની ફાંસીની સજા યથાવત રાખવામાં આવી છે। આ મોટા સમાચાર। હાઈકોર્ટે વિશેષ કોર્ટનો ચુકાદો છે યથાવત રાખ્યો છે અને હવે આ જે સજા છે એ યથાવત રાખી છે। 38 લોકો કે જેમને ફાંસીની સજા યથાવત રાખી છે। આપ જો 2008નો એ સિરિયલ બ્લાસ્ટ કે જેને લઈને આ ચુકાદો આપવામાં આવ્યો હતો। સંવાદદાતા દર્શલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। દર્શલ, આપ જુઓ, જે ચુકાદો આપ્યો હતો એ ચુકાદાને યથાવત રાખ્યો છે અને ફાંસીની સજા યથાવત રાખવામાં આવી છે, શું વિગતો છે તેને લઈને? દીક્ષિતા, 2008 એ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ કે જ્યાં 20 ઉપર એ બ્લાસ્ટ, 58 જે 50થી ઉપર લોકોના મોત, 200 ઉપર લોકો ઘાયલ, આ કેસ ખૂબ ગંભીર મોટા કેસની અંદર જે પ્રકારે એ કાર્યવાહી કરવામાં આવી, જે પ્રકારે વિશેષ અદાલતે એ જે ટ્રાયલ ચલાવી અને તેની અંદર જે આરોપીઓ હતા તેમાંથી 38ને એ ફાંસીની સજા અને 11ને એક જન્મટીપની સજા કરી હતી। આ જે ફાંસીની સજા કરવામાં આવી એ ફાંસીની સજા ઉપર એક કન્ફર્મેશન કેસ જે છે એ સીધી રીતે કાયદાકીય રીતે એ હાઈકોર્ટમાં જતો હોય છે અને ત્યાં હાઈકોર્ટની એ ડબલ જજની બેન્ચ જે છે એના ઉપર મહોર મારતી હોય છે કે એમાં એ સજા યથાવત રાખી કે પછી એમાં કોઈ ફેરફાર કરવો। જે 1.5 વર્ષથી સતત ડે ટુ ડે ડબલ બેન્ચમાં ગુજરાત હાઈકોર્ટની અંદર જે સુનાવણી ચાલતી હતી એ પૂર્ણ થઈ 1 સપ્તાહ પહેલાં અને એ બાદ આજે જ્યારે આ ચુકાદાનો દિવસ છે, આ ચુકાદાના દિવસમાં એ વિશેષ અદાલતની એ સજા એ જે હતી એ યથાવત રાખી છે, એટલે કે 38 આરોપીઓની એ ફાંસીની સજા એ હાઈકોર્ટે યથાવત રાખી છે, 11ની જન્મટીપની સજા યથાવત રાખી છે અને સાથે એ મૃતકને 10 લાખ અને પીડિત જે ઇજાગ્રસ્ત છે તેને 1 લાખ જેટલી વળતરની રકમ જે છે એ 31 માર્ચ સુધીમાં આપવાનો આદેશ પણ જે છે એ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે। જે પ્રકારે આ કેસ ચાલ્યો, જે પ્રકારે હાઈકોર્ટની અંદર આ ડબલ બેન્ચમાં જે સુનાવણી ચાલી, 38 આરોપીઓને ફાંસીમાં કન્ફર્મેશનનો કેસ આવો પહેલો એ કેસ હશે કે જ્યાં આટલા બધા આરોપીઓને લઈને આ પ્રકારની એક કેસ, આ પ્રકારની પ્રક્રિયા જે છે એ હાઈકોર્ટની અંદર જોવા મળી છે અને તેમાં આજે મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે અને કાયદાકીય રીતે જે પ્રક્રિયા અહીંયા જોવા મળતી હોય છે એ જ પ્રક્રિયાના ભાગરૂપે હાઈકોર્ટની અંદર આ પ્રક્રિયા થઈ હતી, જેની અંદર આજે આ વિશેષ અદાલતનો જે ચુકાદો હાઈકોર્ટે યથાવત રાખીને એ ફાંસીની સજા 38 આરોપીઓ સામે અને 11 સામે જન્મટીપની સજા યથાવત રાખતો ચુકાદો જે છે એ હાઈકોર્ટે આપ્યો છે। બિલકુલ દર્શલ, આ ખૂબ મોટો ચુકાદો છે ને હવે ચુકાદો આવી ગયા પછી આગળ શું પ્રોસેસ થાય છે? નો એ બનાવ, 2009માં એ ફરિયાદો, 2022માં આ વિશેષ અદાલતનો ચુકાદો આવ્યો હતો। આ તમામ પ્રક્રિયા દરમિયાન એ 1000થી પણ વધારે સાક્ષીઓના નિવેદન, અલગ અલગ ફરિયાદોની એ વાત, એ 8 લાખ જેટલા પેજ એ દસ્તાવેજો જે કરવામાં આવ્યા હતા એ તમામ બાબતોનો ઉલ્લેખ જે છે આ અદાલતની કાર્યવાહીમાં કરવામાં આવ્યો અને સાથે આરોપીઓના શું શું રોલ હતા, એ જે તાલીમ લીધી હતી અલગ અલગ જગ્યા ઉપર, એ બાબતનો ક્યાંથી આવ્યા, શું કરવાના હતા, આ તમામ બાબતનો ઉલ્લેખ એ 8 લાખ જે પેજની અંદર જે કરવામાં આવ્યો હતો। અને હવે આ જ્યારે હાઈકોર્ટમાં એ ડબલ બેન્ચની જે જજની બેન્ચ જે છે એની અંદર જ્યારે જે સુનાવણી પૂરી થઈ અને એ બાદ જ્યારે આજે ચુકાદો આપવામાં આવે છે, આ ચુકાદા બાદ એ તમામ આરોપીઓની ફાંસીની સજા, એટલે કે એક સાથે અથવા તો એ તારીખ પણ અહીંયા જે છે આપવામાં આવશે કે ક્યારે એ આરોપીઓને ફાંસીની સજા એ થશે, પરંતુ હાલ આ એક જે ચુકાદો આવ્યો છે આરોપીઓની ફાંસીની સજા યથાવત રાખવાનો, જન્મટીપની સજા યથાવત રાખવાનો અને એ પ્રમાણે આગળની પ્રોસેસ જે છે અહીંયા જોવા મળશે। અને આજની આ પ્રક્રિયામાં એ સરકારી વકીલ, એ આરોપીઓના વકીલ, એ તમામ લોકો અહીંયા હાજર રહ્યા હતા। સુનાવણી પૂર્ણ થઈ ચૂકી છે એટલે આજે કોઈ સાંભળવાના ન હતા, માત્ર ચુકાદો આપવાનો હતો અને એ પ્રક્રિયા આજે જોવા મળી અને ત્યાં ત્વરિત એ જ્યારે શરૂઆતમાં જ એ સવારે એ કોર્ટની શરૂઆત થઈ ત્યાંની સાથે જ આ કેસ લેવામાં આવ્યો અને ત્યાં આ એક મહત્વપૂર્ણ ચુકાદો જે છે એ ગુજરાત હાઈકોર્ટની આ ડબલ જજની
તારીખની બેચ કેવાય કોગજે અને સમીર દવેની બેચમાં જે છે આપવામાં આવ્યો છે। બિલકુલ આભાર આપનો દર્શલ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। 2008નો સિરિયલ બ્લાસ્ટ કેસ, આખો કેસ શું હતો એ પણ આપને બતાવીશું। 45 મિનિટમાં 20 સ્થળોએ 21 સિરિયલ બ્લાસ્ટ થયા હતા। 45 મિનિટમાં 20 સ્થળોએ 21 સિરિયલ બ્લાસ્ટ થયા। વિસ્ફોટ પહેલા રોક શકો તો રોક લોના નામથી મીડિયાને એક મેલ મળ્યો હતો। આપ જુઓ, એક મેલ આપવામાં આવ્યો હતો અને ત્યાર પછી અલગ અલગ જગ્યા ઉપર બ્લાસ્ટ। આતંકીઓએ શહેરની બસો, જાહેર સ્થળો અને બજારોમાં બોમ્બ મૂક્યા હતા। સિવિલ હોસ્પિટલ અને એલજી હોસ્પિટલને પણ ટાર્ગેટ કરાઈ હતી। અલગ અલગ જગ્યાઓ પર બોમ્બ મૂકવામાં આવ્યા હતા। જ્યાં ક્રાઉડ વધારે હોય તે જગ્યાને નિશાન બનાવવામાં આવ્યું હતું। હુમલામાં 56 લોકોના મોત થયા હતા। 200થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા। મુજાહિદ્દીન હરકત ઉલ જિહાદ અલ ઇસ્લામીએ બ્લાસ્ટની જવાબદારી સ્વીકારી હતી। ઇકબાલ, યાસીન અને રિયાઝ ભટકલ તેના માસ્ટર માઇન્ડ હતા। આપ જો આજે જ્યારે આ રાખવામાં આવ્યું છે, આપ જો પૂર્વ ધારાસભ્ય પ્રદીપ પરમાર અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં। જી નમસ્તે। આજે જે ચુકાદો યથાવત રાખવામાં આવ્યો છે, 38 લોકોને ફાંસી અને 11 લોકો છે તે લોકોને જન્મટીપની સજા, આ ચુકાદાને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે અનેક પરિવારો છે આજે સિરિયલ બ્લાસ્ટ થયો હતો તેમાં વિખેરાઈ ગયા હતા। જે પ્રકારે નીચલી કોર્ટ એટલે સેશન કોર્ટે જે ચુકાદો આપ્યો હતો અને એ ચુકાદાને માન્ય ન્યાયાલય હાઈકોર્ટે એને યથાવત રાખીને જે ગુજરાત અને દેશ તોડી મોડીને મચોડીને અલગ કરવાના તત્વોને જે કોર્ટે જે સજા આપી છે એ સજા એ ખરેખર યોગ્ય સજા છે। અને જે બોમ્બ બ્લાસ્ટની અંદર લગભગ 289 લોકો ઘાયલ થયા હતા એની આજની દયાની પરિસ્થિતિ અને જે 40 લોકો આ બોમ્બ બ્લાસ્ટની અંદર મૃત્યુ પામ્યા છે એનો પરિવાર આજે વિખરાઈ ગયો છે। તો આ સજા પણ મારી દ્રષ્ટિએ ઓછી સજા છે। આવા લોકોને તો બધા જ લોકોને ફાંસી આપવી જોઈએ, એ જ સાચી સજા છે। બિલકુલ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો આપ જુઓ, 38 લોકો કે જેમને ફાંસી યથાવત રાખવામાં આવી છે, 11 લોકો કે જેમને જન્મટીપની સજા યથાવત રાખવામાં આવી છે। હાઈકોર્ટે વિશેષ કોર્ટનો ચુકાદો છે યથાવત રાખ્યો છે આ કેસમાં।